મોદી 3 દિવસ ગુજરાત પ્રવાસે આવશે। માહિતી મળી રહી છે કે 15 અને 16 સપ્ટેમ્બરે 2 દિવસ રાજભવન ખાતે તેઓનું રાત્રિ રોકાણ રહેશે। જાહેર કાર્યક્રમ સિવાય રાજભવન ખાતે પીએમ કરશે બેઠક। સરકારના પ્રવર્તમાન કામોની સમીક્ષા કરવામાં આવશે। રાજ્યના મહત્વપૂર્ણ પ્રોજેક્ટની કરશે સમીક્ષા તેવી સૂત્ર પાસેથી મળી રહી છે જાણકારી। તેરાજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા કિંજલ આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। કિંજલ પાસેથી માહિતી મેળવીએ કે કઈ રીતે સંપૂર્ણ કાર્યક્રમ રહેશે। કિંજલ, વડાપ્રધાનનો જે ગુજરાતનો પ્રવાસ છે 15-16 તારીખ આસપાસ તેઓ જ્યારે આવી રહ્યા છે, શું કાર્યક્રમ રહેવાનો છે અને તેમનું સંપૂર્ણ રૂપરેખા શું હશે? જીવતી જો વાત કરવામાં આવે વડાપ્રધાનના કાર્યક્રમની, તો તેમના કાર્યક્રમને આખરી ઓપ તો આપવામાં આવી રહ્યો છે, પરંતુ સ્વાભાવિક છે કે ચૂંટણીના પરિણામો બાદ જે તે વડાપ્રધાન ગુજરાત આવી રહ્યા છે, ત્યારે જાહેર કાર્યક્રમોની સાથે ગુજરાત તેમનું હોમ ટાઉન છે, એટલે ગુજરાતના પણ એ વાત આખરે રાજકીય સમીકરણોની હોય કે પછી આખરે વહીવટીતંત્રની હોય, તેની પર પણ તેમની સીધી જે નજર હોય છે તે રહેતી હોય છે। જાહેર કાર્યક્રમોની જો વાત કરવામાં આવે તો વડસરના એક કાર્યક્રમમાં 15 તારીખે તે હાજરી આપવાના છે। ત્યારબાદ જે તેમનો કાર્યક્રમ છે રાત્રિ રોકાણનો તે રાજભવનમાં છે। 16 તારીખની વાત કરવામાં આવે તો 16 તારીખે જે ઉર્જાને લઈને, રિન્યુએબલ એનર્જીને લઈને જે એક્સપો છે તેને ખુલ્લે મૂકશે મહાત્મા મંદિર ખાતેથી। ત્યારબાદ જે મેટ્રોનો જે આખો જે ઉદ્ઘાટન છે તે કરવા થશે, અને ત્યારબાદ જો વાત કરવામાં આવે તો જે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 1 લાખ જેટલા જે કાર્યકર્તાઓ છે તેમને સંબોધન કરશે। આ જાહેર કાર્યક્રમો છે, પરંતુ સૌથી જે સૂચક છે કે વડાપ્રધાનના 2 રાત્રિ રોકાણ છે તે રાજભવન ખાતે અત્યારે જે પ્લાનિંગ છે તે ટેન્ટેટિવ ચાલી રહ્યું છે। ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આખરે સરકારના અત્યારના જે કામ હોય તેને લઈને પણ તેની સાથે વાત કરવામાં આવે તો વહીવટીતંત્રની અત્યારની કામગીરીને લઈને પણ સમીક્ષા છે તે કરવામાં આવી શકે છે। મહત્વપૂર્ણ પ્રોજેક્ટ છે તેની પર પણ ચર્ચા છે તે કરવામાં આવી શકે છે। દેશભરની અંદર ભાજપનું સદસ્યતા અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતમાં સંગઠનને લઈને પણ જે બેઠક છે તે બેઠકો છે તે પણ થઈ શકે છે। તેની સાથે વાત કરવામાં આવે તો રાજકીય પરિસ્થિતિ છે ગુજરાતની, તેની પર પણ સરકાર અને સંગઠન સાથે એક જે અલગ અલગ જે ઇન્ડિવિજ્યુઅલ બેઠક છે બેઠક થઈ શકે છે, આ પ્રકારની માહિતી છે તે મળી રહી છે। 17 તારીખનો તેમનો કાર્યક્રમ હજુ નક્કી નથી થયો, પરંતુ સ્વાભાવિક છે કે તેમનો જન્મદિવસ છે ત્યારે તેમને માતાજી જ્યાં રહેતા હતા તે ઘરની પણ તે મુલાકાત છે તે લઈ શકે છે। એટલે આ પ્રકારની, પરંતુ સૌથી જે મહત્વની વાત છે કે જ્યારે જાહેર કાર્યક્રમો થઈ રહ્યા છે, જાહેર કાર્યક્રમની સાથે વડાપ્રધાનનું જે રીતે ગુજરાત હોમટાઉન છે, ત્યારે ગુજરાતની રાજકીય પરિસ્થિતિની વાત કરવામાં આવે, સામાજિક પરિસ્થિતિની વાત કરવામાં આવે, અથવા તો રાજકીય સમીકરણની વાત કરવામાં આવે, અથવા વહીવટી જે કહી શકાય કે એક બુસ્ટઅપની વાત કરવામાં આવે, તે આ વખતે થવાનું હોય તેવું લાગી રહ્યું છે, અને એ કારણે જે 2 રાત્રિ રોકાણ છે તે રાજભવન ખાતે થવા જઈ રહ્યો છે। બિલકુલ કિંજલ, આભાર તમામ જાણકારી બદલ। તો મહત્વપૂર્ણ વિગત અમારા સંવાદદાતા અત્યારે આપી રહ્યા છે। 2 રાત્રિનું રાજભવન ખાતે વડાપ્રધાનનું રોકાણ રહેશે, એ પ્રકારની વિગતો અત્યારે તો સામે આવી રહી છે। જો કે 17મી તારીખે વડાપ્રધાન વતનમાં જન્મદિવસની ઉજવણી કરે છે, અથવા તો એ દિવસે તેમનો શું કાર્યક્રમ રહેશે, તેમના માતા જે ઘર પર રહેતા હતા ત્યાં તેઓ જશે, પરિવારને મળશે કે કેમ તેને લઈને હજુ સ્પષ્ટતા નથી।